ઊંઝા એપીએમસીની હાઈ વોલ્ટેજ ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે। ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે આજે પરિણામ જાહેર થયા છે, જેમાં ખેડૂત વિભાગમાં દિનેશ પટેલના જૂથનો દબદબો યથાવત રહ્યો છે। દિનેશ પટેલ જૂથે 175 માંથી 140 મત મેળવીને ભવ્ય જીત મેળવી છે। ભાજપના મેન્ડેટની રાજકીય સમીકરણ ખોટા પડ્યા છે, જ્યારે વેપારી વિભાગની મતગણતરી પણ પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં 3 અપક્ષ અને 1 ભાજપનો ઉમેદવારનો વિજય થયો છે। વેપારી વિભાગમાં પણ અપક્ષનો દબદબો યથાવત જોવા મળ્યો હતો। જયંતિભાઈ શંકરભાઈ પટેલ, નરેન્દ્રભાઈ કે પટેલ અને અમરતભાઈ પટેલ અપક્ષ તરીકે જીત હાંસિલ કરી છે, જ્યારે ભાજપ મેન્ડેટ ઉમેદવાર વિષ્ણુભાઈ પટેલ અને વેપારી વિભાગમાં જીત મેળવી હતી। અપક્ષના ઉમેદવાર જયંતિભાઈ શંકરભાઈ પટેલે જણાવ્યું હતું કે જે પણ ચેરમેન બને તેમની સાથે જ અમે છીએ।